रिद्धि सिद्धि दियण कोहला राणी बाला बीज मंत्र ब्रह्माणी वयण युक्त दय विरल वाणी पणाकृत जिम सारंग वाणी। આ સ્તુતિમાં ચારણમત મહીસરદાસજી માં હિંગળાજને વંદના કરીને કહે છે કે હે માં રિદ્ધિ સિદ્ધિની દાત્રી, કોયલા પર્વત ઉપર રહેવા વાળી, મને એવી વાણી આપ, યુક્તિવાળી વાણી આપ, કારણ કે જેના કારણે હું ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે શરૂઆત કરું છું, જેના કારણે ઈષ્ટ તત્વને શિવ તત્વને હું પામી શકું। તો એવા હરિરસ કથાના ગાનમાં આપણે આગળ વધી દાદા 195 કડીમાં ઈશ્વરની રચના, ઈશ્વરના કાર્યો, એની કૃપા એના વિશે લખતા લખે કિતા એક વાર સુરા સુખ કીધ દયા કરી દેવ ત્રિવિષ્ટ દીધ હુઆ અસુરાણ તણા હલકાર પુણે જમદગ્નિ મુખ પુકાર। કેટલી વાર દેવતાઓને માથે આવરણો આવ્યા, એને સુખી કર્યા અને એમનું સ્વર્ગ પાછું એમને અર્પણ કર્યું। ભગવાન જ્યારે જ્યારે જે જે અવતારોમાં વિજય મેળવ્યા છે એનો બધો સમગ્ર યશ બીજાને જ આપ્યો છે। જમ તારી સુખની મહેફિલમાં તું હવને નો તરજે અને જમજે આહુનો થાળ એકલો, હોશિયારીની ગાહડી બીજાને બંધવજે, છેતરાજે સમજ્યા છતાં તું એકલો। એવા જ્યારે અસુરોના ધાડા આવ્યા ત્યારે એના કોપને આઘો ખહેડી દેવોને તમે સુરક્ષિત કર્યા। ઋષિ આયો કઈ વાર ફરસુ ઉધાર સહસ્ત્ર બાહુ સસેન સહાર ક્ષત્રિય સવાર કિતાઈક ખેસ પૃથ્વી વિપ્રન કો દે પેશ। કેટલી વાર પરશુરામ થઈ અને તમે આવ્યા, જમદગ્નિનો જ્યારે પોકાર સાંભળ્યો ત્યારે પરશુરામ બનીને આવ્યા, શસ્ત્રાર્જુનનો પરાજય કર્યો અને ક્ષત્રિયોનો 21 વાર નક્ષત્રી પૃથ્વી કરી અને બ્રાહ્મણોને પૃથ્વી અર્પણ કરી। એવા ભગવાન તમે જ્યારે જ્યારે જબ જબ હોય ધર્મ કી હાનિ બાઢહી દૈત્ય અસુર અભિમાની તબ તબ ધરી પ્રભુ મનુજ શરીરા, ત્યારે ત્યારે મનુષ્ય શરીર ધારણ કરી અને પ્રભુ તમે આવો છો। પણ દાદાની એ મજા વાત છે કે 193 દોહાથી 200 દોહાની કડી સુધી 7 જ કડીમાં આખું રામાયણ એમણે લઈ લીધું। દરે નર દેહ અયોધ્યાય ધામ રાજા દશરથ તણે ઘર રામ બેહ રઘુવીર સુમિત્ર બોલાય સજે વિશ્વામિત્ર જગ સહાય। દશરથ રાજાને ત્યાં તમે જન્મ લીધો અને વિશ્વામિત્રના યજ્ઞની સહાય કરવા માટે બંને ભાઈ ગયા અને જનક તણે વળે આવી જાગ ભંગ્યો ધનુ ભીમ પલાસી ભાગ કિયો ત્રય ખંડ ભૂતેશ કો દાંડ બેટો દશરથ તણો બલબાંડ। જનકના યજ્ઞમાં આવ્યા, શિવજીનું જે ધનુષ હતું ભાંગ્યું અને એના 3 ટુકડા કરી નાખ્યા। હે બળવાન દશરથના દીકરા, અયો ઋષિ કોપ શ્રવંત અંગાર તજે બળ ચાપ હો દ્વિજ ત્યાર મહાદિયમાન કરી ગુહમિત તારે શિલકીર કુટુંબ સહિત। અને એ જ સમયે કોપને વરસાવતા પરશુરામજી જ્યારે જનકના નગરમાં આવ્યા, પહેલા તો બધા રાજાઓએ ખૂબ બડાઈ કરી અને એટલા માટે જ જીવનની અંદર આ રામાયણ આપણને એ સૂચવે છે, મહાપુરુષો એ સૂચવે છે કે જ્યારે જ્યારે તમારા માથે વિરહનું, મૂંઝવણનું,
આવરણનું કોઈ પણ એક આખું વાદળું આવી જાય ત્યારે મોજાશો નહીં. કારણ કે જનકને એમ હતું કે આ ભયંકર રાજાઓને એમ હતું કે અમે જ કાંઈક જીતી જઈશું. બડાયું મારતા હતા દેહ ભાવનાથી, હું કાંઈક છું, હું નરેશ છું, હું આટલી જાગીરદારી ધરાવું છું, આ રાજા છું. ક્યાંય હું પણ હાલ્યું નહીં. કારણ કે રામ વધાર્યા સૌ વધે, બળ કરી વધે ને કોઈ, બળ કરી રાજા રાવણ વધ્યો તો પલમાં લંકા ખોઈ. એ બધા રાજાઓ પરાજિત થઈ ગયા અને ભગવાનમાં વિનય હતો. જ્યારે જનક રાજા એમ બોલ્યા કે વીર વિહીન મહી મેં જાની, હે ક્ષત્રિયો બધા પાછા જતા રહ્યો, મેં જ મૂર્ખતા કરી છે, મને ખબર વગર મેં આ પણ લીધું કે જે આ ધનુષ ભાંગશે એને જ હું સીતાનો હાથ સોંપીશ. પણ આજ મને નક્કી થઈ ગયું કે એક હારે 10,000 રાજાઓ ઊભા થઈ અને ધનુષને ઊંચું કરવા જાય છે. ભાંગવાની વાત તો જુદી રહી, પણ ઉચકી નથી શકતા. ત્યારે હું કહું છું કે વીર વિહીન મહી મેં જાની. આ પૃથ્વી ઉપર વીર પુરુષો છે જ નહીં. આ વાક્ય લક્ષ્મણજી સાંભળીને બોલ્યા કે જ્યાં રઘુકુળનું એકેય સંતાન એક સભ્ય પણ હોય ત્યાં આવા વેણ બોલશો નહીં. અને રામજીએ શાનકા કરીને કીધું કે હે લક્ષ્મણ, ગુરુની આજ્ઞા થાય પછી જવાય. અને સમયને ઉચિત જાણી અને વિશ્વામિત્રએ કીધું ઉથહુ રામ ભંજહુ ધનુ ચાપા મેટહુ તાત જનક પરિતાપા. હે બાપ રામ તું ઉભો થા અને શિવનું ધનુષ તોડ. ત્યારે ગુરુને વંદન કર્યા, સભાને વંદન કર્યા, ગ્રામ દેવતા, સ્થાન દેવતા, પિતૃઓને વંદન કર્યા અને પછી ભગવાને ધનુષને ભાગ્યું છે. અને આ આધ્યાત્મિક અર્થ એ છે કે જ્યારે આપણે આધ્યાત્મિક રાહે વળીએ ત્યારે આ શિવ ધનુષ એટલે શિવ તત્વને પામવું હોય તો માત્ર અહમ છોડીને શરણાગતિ હશે તો જ આ શિવ ધનુષ જેવું કઠિન કામ છે, જેમાં પદ પ્રતિષ્ઠા માન મોભો એ કાંઈ પણ કામ નહીં કરે. માત્ર ને માત્ર એ મમ ગુણ ગાવત પુલકા શરીરા એ ગદ ગદ ગીરા નયન બાગાનીરા. બાકી જેમ હાથ તાળ વીંધ્યા વાલીને મારવા માટે, સુગ્રીવને એમ હતું કે જે આ 7 તાળને વીંધી શકે એ જ વાલીને મારી શકે. એવી એને મૈત્રી તો થઈ, અગ્નિની સાક્ષી હનુમાનજીએ સાક્ષી બનાવી અને મૈત્રી કરી. પણ કીધું ભગવાન મને એક વાતનો સંકોચ છે, શંકા છે કે જે આ હાથ તાળને વીંધી શકે એ જ વાલીને મારી શકે. તો એક જ બાણે હાથે તાળને વીંધી નાખ્યા. એ હાથ તાળ એ પણ આપણી એક આવન જાવનની બાવા ગલીઓ છે વાંકી, એ 7 ભૂમિકાઓ છે. એ તાળ, એ પહાડ, એને જે વટાવી જાય એ ભગવાન સમક્ષ આવી શકે. એના માટે ડાળા લખે કે અયો ઋષિકોપ શ્રવંત અંગાર તજે બળ ચાપ હો દ્વિજ ત્યાર મહાદીય માન કરી ગુહમિત તારે શિલકીર કુટુંબ સહિત. અને ક્રોધિત થઈને જ્યારે પરશુરામજી આવ્યા ત્યારે જે બડાઈ મારતા તે રાજાઓ પોતાના બાપ દાદાના નામ લઈને વંદન કરવા માંડ્યા. પહેલા તો એમને આક્રમણ કરવાનું હતું રામ ઉપર, કરી તો કાંઈ ન શકે, પણ પોતાની દેહ બુદ્ધિથી પોતે એવું આયોજન કરી રહ્યા હતા. પણ જ્યાં પરશુરામ આવ્યા ત્યારે બધા ત્યાંથી વિદાય થઈ ગયા. અને પરશુરામની યારે પણ મોટો સંવાદ થયો છે, લક્ષ્મણજીની ચર્ચા થઈ છે. એને આખી 7 જ કડીમાં દાદાએ આખી રામાયણને લઈ લીધી છે. ઈશરા બાપાની મજા એ છે કે આખા શાસ્ત્રોનું, ઉપનિષદોનું, વેદોનું બધાનું દોહન કરીને અર્ક રૂપે આપણને હરિરસ આપ્યો છે, જેની અંદર એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા જેનો વેદન પામે પાર. એક મહામણનું, એક કૃષ્ણનું, એક હરિરસનું નામનું જો રટણ માણસ કરે તો જે પોતાની જે વાંછના મનની હોય ચારે પદાર્થ મળે, અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. તો એવા દાદા એમ કહે છે કે નાનાઓને પણ રામે અપનાવ્યા, ભગવાને અપનાવ્યા છે. એટલા જ માટે દીનબંધુ કહેવાનો છે, અનાથોનો નાથ કહેવાનો છે. કીર એટલે માછીમારોને, ગુહને બધાને મિત્ર કરી કુટુંબ સહિત બધાને મૈત્રી તરીકે મિત્ર તરીકે સ્વીકાર્યા છે. અને તાડિકા મરીચ વછોડી તન વિરૂપકારી સુપન્ને ખાઈવાન
કિયો કપી મિત્ર સુગ્રીવ સુગ્રીવ સકાજ રહે જીવ વાળી દિયો કપિરાજ. અને જે સામાન્ય માણસથી ન થાય પણ મહા તેજસ્વીથી ન થાય એવું ઉત્તમ કામ તાડિકા મરીચને મારી અને સુપર્ણખાને પણ વિરૂપ કરી નાખી. જે સુગ્રીવ ભાગતો ફરતો હતો. રામાયણની અંદર કહેવામાં આવે છે કે બે પાત્રો એવા છે જે ગભરૂડા છે, ઘરથી પછડાયેલા છે, ઘરથી જેને અપમાનિત કરવામાં આવ્યા છે. એવો એક સુગ્રીવ અને એક વિભીષણ, બંનેને ભગવાને સનાથ કર્યા છે. અને એકદમ નહીં પણ એને ધીરજ આપી હનુમાનજી જેવા મહાન ગુરુ મળ્યા. એની સાક્ષી, અગ્નિની સાક્ષી એને મૈત્રી કરી અને એની જે તમામ દ્વિધા હતી, શંકા હતી, એને દૂર કરી અને જાગૃત કર્યો કે ભોગમાં ન રહીશ મુસાફિર જાગતે રહેના, નગર में चोर आते हैं जरा सी नींद गफलत में उठा लेंगे तेरी गठड़ी. તો એને પોતાને રાજા બનાવ્યો અને જગાવી આગ મિલે કપી જોધ છેદે સર તાડ પહાડ સક્રોધ ઉપાડ બધાઈ સમંદ્રાઈ ઓડ અને કહે સોઈ જો જન ધૂંધ કરોડ. 7 તાડ તો વિદ્યા પણ દુદુંબીનું જે હાડ નું માળખું હતું એને 7 કરોડ જોજન છેદે સોઈ જોજન દૂંધ 2 કરોડ યોજન આખું ફેંકી દીધું. હાડકાનું જે હાડપિંજર હતું. કારણ કે સુગ્રીવને 2 વાતો હતી મનમાં કે હાથ તાડ વિંધે અને આ દુદુંબીના જે હાડકાનું હાડનું માળખું છે એને ફેંકી દે. તો ભગવાન એક જ તીરે 200 કરોડ યોજન ફેંક્યું. હવે આ વાતું હરીશની જાણવી હોય તો શ્રદ્ધાથી જાણી શકાય, બાકી સ્પર્ધાથી વિજ્ઞાનથી ન માપી શકાય. એટલે તો દાદા એમ કહે છે કે વૈદ તણી વંશાવળી કહો કે ભાંચણ કામ મિટે રોગ જામણ મરણ નિગમ લિયંતા નામ. દવા માથું ચડ્યું હોય તો સ્ટોપેક ખાઈ લો, બાકી સ્ટોપેક કઈ ફેક્ટરીમાં બની, એનો કેમિસ્ટ કોણ, એનું મોહાળ ક્યાં, એના મામાનું ગામ ક્યાં, આ બધી હિસ્ટ્રી લેવા જાઓ તો તમારો સમય નહીં રહે. કારણ કે બખત તેરો બાતો મેં બીત ગયો, જીવ તન તુને કબૂ નહીં કૃષ્ણ કહ્યો. આવી અગમ વાતોને સુગમ કરી હરિરસના માધ્યમથી દરેક લોકોને, પરમહંસોને સહજતામાં કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ આવરણ, કોઈ પણ તૈયારી સિવાય, ભાષાનો નહીં, કાળનો નહીં, દેશનો નહીં, વર્ણનો નહીં, સમાજનો નહીં, કોઈ આવરણ નડ્યા સિવાય બસ એકો નામ અનંતરો જાળે પાપ પ્રચંડ જવ તલ જેતો જ્વાલ કણ ખોયણ દે વનખંડ. આવા મહાન ઉદાહરણો દાદાએ આપ્યા કે જેને ઘરથી જ, કારણ કે બધા જ પોતાના સ્વાર્થ કા વ્યવહાર જગત મેં, સ્વાર્થ કા વ્યવહાર નારી સુંદર વસ્ત્ર ભૂષણ માંગત વારંવાર જો ના કર ઘર में नहीं देवे तो मुखड़ा देत बिगाड़ जगत में स्वार्थ का व्यवहार. 99.99 અનુમાન ઉપર જ હાલે છે. જેમ વાલીએ દુનિયા આખી એકવી બ્રહ્માંડ, વાલી કહી ગયો તો કે હું આ ગુફામાં જાઉં છું ઓલા રાક્ષસને મારવા, પણ તું 1 મહિનો રાહ જોઈજે અને જો લોહીની ધારા નીકળે તો માન લેજે કે હું મરી ગયો. આ બિચારો 1.5 મહિના સુધી ત્યાં રહ્યો અને ખરેખર વાલીએ બહુ યુદ્ધ કરી, દ્વંદ યુદ્ધ કરી અને માર્યો, પણ એ રાક્ષસના લોહીની ધારા બહાર નીકળી અને સુગ્રીવને એમ થયું કે નક્કી મારા ભાઈને મારી નાખ્યો. એટલે એક પોતે શિલા માથે ગુફા પર મૂકી નીકળી ગયો. પણ આ એવું થયું, ભ્રાંતિ થઈ, બહાર આવ્યો. પછી લોકોએ સુગ્રીવને બેહાડી, ત્યાંના કિષ્કંધા વાળાએ ત્યાં બેહાડી દીધો રાજા તરીકે. જ્યાં સિંહાસન ઉપર બેઠો છે ત્યાં આવી અને ખૂબ જ ઢોર માર માર્યો, અપમાનિત કરીને કાઢી નાખ્યો. અને ઋષિમુખ પર્વત એટલે આ આપણો હરિરસનો પર્વત
ત્યાં વાલી નહોતો જઈ શકતો. વાલી એટલે બધા ગુણોમાં રમનારો, સત્વ રજ તમ, આ તો ગુણાતીત પર્વત એટલે આ હરિરસ છે. આ ગ્રંથ જેવો તેવો નથી. એના અંદર જો આસન વાળી તમે બેસી જાઓ તો તમારા વિરોધીઓ તમને કાંઈ નહીં કરી શકે. અને અહીંયા શાંતિથી રહેતો હતો. પણ ત્યાં હનુમાનને છોડીને જ્યારે હનુમાન મળ્યા ત્યારે સુગ્રીવને શાંતિ થઈ. પણ તે દીએ રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં આવ્યા છે ત્યારે મૂંઝાણો છે. કીધું છે કોઈક તેજસ્વી પુરુષો આવ્યા છે, કાં તો નર હોય, નારાયણ હોય, કાંઈ તો દેવ હોય, અથવા કોઈ વાલીએ મૂકેલા ગુપ્તચર હોય. તમે જોયા હો ને. અને કુશાગ્ર બુદ્ધિથી અતુલિત બલધામમ હેમ શૈલાબ દેહમ ધનુજવન કૃષાનું જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ મધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. એવા ભગવાન હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે અને ધીરે ધીરે પૂછે, કઠિન ભૂમિ કોમલ પદગામી, કઠિન ભૂમિ કોમલ પદગામી, કહી કારણ મન વિચરેવું સ્વામી. અને એવી સરળતાવાળી, સહજતાવાળી અને સમર્પિત ભાષામાં ભગવાનને વિનંતી કરી કે આપ કોણ છો. અને ત્યારે ભગવાને અસલિયત કહી દીધી કે અમે અયોધ્યાના રાજા દશરથના દીકરા છીએ. હમ પિતુ માં વચન માની વન આયે, કૌશલેશ દશરથ કે જાયે, હમ પિતુ વચન માની વન આયે. એ અમે સિંહ. પણ હે વિપ્રો, અમે તો અમારી અસલ વાત કીધી, પણ તમે તમારું હજુ કંઈક અસલી તત્વ દેખાડતા નથી. અને ત્યારે હનુમાનજીને એમ થયું કે હવે અહીં પડદા રાખ્યા જેવા નથી. એ હનુમાનજીએ પોતાનું રૂપ ધારણ કરીને કીધું કે હું તો વાંદર છું, અજ્ઞાની હૃદય છું, હું તો ભૂલી જાઉં પણ તમે મને ભૂલી ગયા. અને પછી એમ કીધું, પ્રભુ અહીં સુગ્રીવ રહેશે, મૂંઝવણથી પોતાનાથી દુઃખી થયેલો, પોતાના જ જેને માર્યો છે અને હવે મૂંઝાઈને જીવે છે, જેનું રાજ છીનવી લીધું છે, પત્ની છીનવી લીધી છે, અરે શાંતિ છીનવી લીધી છે, એના તમે સુખ સમાધાન માટે પધારો. કારણ કે એણે મને મોકલ્યો હતો, એને ડર હતો કે વાલીએ કદાચ આવા પુરુષોને મોકલ્યા હોય તો મારા જીવનમાં અડચણ ઊભી કરે. ત્યારે ભગવાન ત્યાં ગયા છે અગ્નિની સાક્ષીએ. અને તમે જો અગ્નિ આપણા વેદોમાં જ્યાં જોવા જાઓ ત્યાં અગ્નિ, કોઈ બ્રહ્માગ્નિ, જ્ઞાનાગ્નિ અને પરશુરામના ક્રોધાગ્નિ, પણ અગ્નિ જ છે. અને આપણા દેહમાં પણ વૈશ્વાનર અગ્નિ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામિ અન્નમ ચતુર્વિધમ. એવો વૈશ્વાનર અગ્નિ. એમ ભગવાને અગ્નિની સાક્ષીએ મિત્રતા કરી છે. તમે જો ભારતીય સંસ્કૃતિમાં, આર્ય સંસ્કૃતિમાં લગ્ન વિધિ પણ અગ્નિની સાક્ષીએ કરવામાં આવે. ષોડશોપચારની દરેક ક્રિયાઓમાં એને કે પ્રકારે અગ્નિ હોય. એમ મિલે કપી આગ, મિલે કપી જોધ. અગ્નિની સાક્ષીએ સુગ્રીવને નો મેળાપ કરાવ્યો છે, મિત્રતા બંધાવી છે, એની શંકાનું સમાધાન કર્યું છે. અને આગળ દાડા લખે છે કે દરી દધિપાજ પહાડાય ધાર પદમ 18 ઉતારીએ પાર, પડ્યો જદવાય વિભીષણ પાય, લિયો તદ રાઘવ કંઠ લગાય. જે દરિયો જોતાય મીટ માંડતાય જેને નજર પોકે ને એવો દરિયો. અને આ વાત એ સૂચવે છે કે આપણા ઉપર દેવ કૃપા હોય, ગુરુ કૃપા હોય, મા બાપની કૃપા હોય, પિતૃઓની કૃપા હોય, આવા સદગ્રંથોની કૃપા હોય તો આ ભવસાગર પણ આ દરિયો છે એ આખો આપણે ઉલેચી નહીં શકીએ, પણ એમાં સેતુ બાંધો. એકબીજાની જે ગ્રંથિ છે એને તોડવા માટે, જીવને શિવ તત્વ તરફ જલ્દીમાં જલ્દી લઈ જવા માટેનો જો આ સેતુ હોય તો હરિરસ છે. તો ધરી દધી પાજ પહાડાએ ધાર પદમ 18 ઉતારીએ પાર. 18 પદ્મ વાનરની સેનાને પાર ઉતારી અને પડ્યો જદ આય વિભીષણ પાય. પોતાના ભાઈએ જ્યારે લાત મારીને કીધું કે નરા તપસ્વીના ગુણ ગાસ તો જા એના શરણમાં, અને આવ્યો છે. અને ભગવાન એમ કહે છે
હનુમાનજી એમ કહે છે તમે અહીં કઈ રીતે રહો છો? કારણ કે તમારા જીવનની અંદર ભજન તો ભરપૂર છે, પણ વાતાવરણ કેટલું ભયંકર છે અને તમે કઈ રીતે રહો છો? તો કે નાથ રહું મેં એસે મેં ઈહા જૈસે રહે દંત મહજી. હા, બત્રી દાંતમાં જેમ જીભ રહે છે એમ હું રહું છું. ખૂબ મનાવવાના એને પ્રયત્ન કર્યા, ધર્મની રાહ સમજાવી, એક સચિવ તરીકેના પૂર્ણ જે કહેવાય કેવી રીતે વર્તવું જોઈએ રાજાએ, આપણું હિત શેમાં હમાયેલું છે, રાવણને બધી જ માહિતી આપી, પણ ન માન્યો. કારણ કે કાળ જ્યારે આવે એ નથી માની શકતા. અને એટલા માટે આ બધા ગ્રંથો સંતો એમ કહે છે કે એક અહમ નડે છે અને એક પોતાની ગ્રંથિ નડે છે. એના કારણે જીવ શિવ તરફ જતા વ્યાહી હુઈ લડકી પ્રથમ સસુરાલ ભેજી જાય હૈ, જાના નહીં રૂચતા જીસે મન મેં અતિ ગભરાય હૈ. એમ જેમ પોતાના પતિના ઘરે જવામાં જેમ ગભરાય એમ વિષયાસક્ત ત્યોં બુદ્ધિ વિષયાસક્ત તેરી આત્મ મેં ગભરાય હૈ. આત્મ તત્વમાં જવા માટે આ હરિરસ મોટું રસાયણ છે. અને એટલા માટે દાદા આગળ લખે ઉગાર વિભીષણ કીધું અભિત દીધી તુમ લંકા લીધ અદિત જીતે જીપે જીતે તુમ વાર કિતા ઇન્દ્રજીત સહાર્ય દૈત બહાડ્ય સીત. વિભીષણને પણ ઉગાર્યો અને જીત્યા પેલા લંકા આપી, સમુદ્રનું જળ મગાવી અને એની રજથી તિલક કરીને ભગવાને કીધું કે આવો લંકેશ પધારો. ત્યારે અમુક વાંદરો બુદ્ધિમાન કહેવા માંડ્યા ભગવાન હજુ આપણું અયોધ્યાનું ઠેકાણું નથી, હજુ લંકા જીતશું કે નહીં એ ઠેકાણું નથી, તમે કઈ રીતે કહો છો? તો કે મને શિવ ઉપરનો ભજન ઉપરનો ભરોસો છે, અલગ પુરુષ આદેશ આદિજીને જગત ઉપાયા એના ઉપર મને ભરોસો છે કે આપણો વિજય જ થવાનો. જ્યાં ધર્મ છે ત્યાં વિજય જ થાય, અને વિજય થાય એટલે લંકા નો જે રાવણ છે એ માને છે કે હું રાજા છું, પણ આ જે નિર્મળ મન જન સો મોહી પાવા મોહી કપટ છલ છિદ્ર ન ભાવા, અને એને તિલક કર્યું છે. પણ તો એ નહીં આપી શકો તો, અથવા એમાં સફળ નહીં થઈ તો, અથવા રાવણ તમને સમર્પિત થઈને સીતા આપવા આવશે તો, તેથી રામ બોલ્યા હતા કે હું મારું અયોધ્યાનું રાજ આપી દઈશ, બાકી જે હું બોલ્યો રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. એટલે દાદા એમ કહે છે કે દીધા પેલા દીધી તું લંકાએ લીધ અદિત, તો એવા ભગવાન અને સહારીએ દૈત બહાડીએ સીત. કઈ વાર દૈત્યોને સહારી અને સીતાને મેળવ્યા. લિયા તુમ વાર કી દાણ ગઢ સહારીએ કુંભ મનાવીએ સાંક, એ દળે તુમ વાર કીતા દસ કાંધ, બધ્યો દધી દેવ છોડાવણ બાંધ. કેટલી વાર તમે આ લંકાગઢ, અને જ્યારે જ્યારે રામ તત્વ ભક્તિ તત્વ જતું રહે, અહમ આવી જાય ત્યારે ગમે એટલી સુવર્ણ હોય, સંપત્તિ હોય, વૈભવ હોય, ઠાઠ હોય, ઠઠાર હોય, એ લંકા જ છે. એવી કેટલી વાર લંકાને તમે લીધી. સહારીએ કુંભ મનાવીએ શંખ, એવો તમોગુણી કુંભકર્ણને પણ સહાર્યો અને રાક્ષસોમાં એવી શંકા બેહાડી દીધી. દળે તુમ વાર કીતા દસ ગંધ, બધો દધી દેવ છોડાવણ બંધ. અને ઘણી વાર આ દરિયાને તમે બાંધ્યો, એમ ભગવાન ભવસાગરને બાંધવા માટેનો સેતુ બાંધવાનો જો આ ગ્રંથ હોય તો હરિરસ છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા જેનો વેદન પામે પાર. આ ગ્રંથનું જેટલું શરણાગતિથી અને સદભાવથી સાત્વિકતાથી સમર્પિતતાથી જો એનું સેવન કરી તો આપણા જીવનની અંદર દરેક પ્રશ્નોની જ વણઝાર છે. કારણ કે નગર જાણીને હું રાત હું રહ્યો તો હવારે ખબર પડી કે ધુતારાની હતી નગરી. બધા ધુતારાનું નગર છે એવું જાણવા મળે. અને સ્થળ જાણીને પગ મૂક્યો તો મગરનું એ હતું માથું. એમ થયું કે અહીં જમીન છે, લાવ હું પગ મૂકું, પણ સૂર્યનું અંજવાળું થયું. કારણ કે હરિરસના મહામણનો કે કૃષ્ણનો જ્યાં મંત્ર જાપનો પ્રતાપનું અંજવાળું થયું ત્યાં ખબર પડી કે આ તો મગરનું માથું છે, હવને ખાઈ જાય છે, આ કાળ છે, આ મહાકાળ નથી. અને દીપક જાણીને નજીક હું ગયો તો સિંહની બે હતી આંખો. અંધારી રાતમાં ટમટમતા બે દીવડા દેખાતા હતા. એમ થયું કે મારે થોડી વાર ત્યાં સ્થિર થવા માટેનું સ્થાનક એવું કાંઈક ડુંગરો ત્યાં છે, હું જાઉં. પણ નજીક ગયા પછી નક્કી થયું કે તો સિંહની બે આંખો હતી. એમ કાળના ચવાણામાં બધા ચવાતા જાય છે. ચલતી ચક્કી દેખી કે દિયા
कबीरा रोई दो पहियन के बीच में साबित बचा नहीं कोई। આપણા ભારતનો અડાભીડ સંત કબીર ભિક્ષાટન કરવા માટે જાય છે અને એક બાઈ ગામડાની ઘંટીએ દળતી હોય છે અને ઘંટી ફેરવતી હશે એની અંદર ઘઉંના દાણા બધા દળાતા જાય છે અને એ જોયા પછી કબીરને રુદન રોવું આવી જાય છે એટલે ગામડાની ભોળી ભાલી ભાવનાશીલ બાઈ બોલે છે કેમ તમે સંત થઈને રોવો છો? રોદણા તો મેં સંસારી રોઈ, તમે શું કામ રોવો છો બાપુ? ત્યારે કબીર જવાબ આપે છે, બેન આ તારા ઘંટીનું દ્રશ્ય જોઈને મને ઉપદેશ લાગ્યો. આમ તો જો કે હું દરેક સ્થળે બધાને ગુરુ જ માનું છું, પણ આ તારો ઘંટીનો દાખલો જોયા પછી મને કંઈક નવી પ્રેરણા મળી, નવો બોધ મળ્યો. અને ગામડાની બાઈ ભોળી ભાષામાં પૂછે, કેવો બોધ મળ્યો બાપુ? કે આ તારા ઘંટીના બે પડિયા છે ને એમાં બધા જ અનાજના દાણા ભરડે જાય છે. અને એથી ઊંચું ઉમરો પૂજનારી બાઈ, ભારતની આર્ય નારી સન્નારી સબરી જેવી ભણી નહોતી પણ કોઠાઓ જ ઘણી હતી એવી બાઈ બોલી કે એમાં તમે ભૂલ ખાવ છો બાપુ, બધા દાણા નથી ભરડાતા. તો એ મને સમજાય કે જે ખીલડાને વળગ્યા છે એ દાણાને ઘંટી ગમે એટલી ઝડપથી ભલે ફરે એને વાંધો નહીં આવે. અને ત્યારે કબીરને એમ થયું, ના ના, મારી જે એક યોગી તરીકેની ખોજ છે ને એના કરતાં આ નામ રસમાં મગ્ન રહેનારી આ ગામડાની બાઈમાં અદ્ભુત જ્ઞાન છે. એને વંદન કર્યા. અને આપણો આ હરિરસ ગ્રંથ પણ એવો છે, કારણ કે આ બે પૈયા આકાશ અને પૃથ્વી એમાં મર્ત્યલોકના બધા જીવો આ ઘંટીમાં બધા ભયડાઈ જાય છે. પણ ખીરડો એટલે હરિનું નામ. એકો નામ નાંતરો જાણે પાપ પ્રચંડ જવ તલ જે તો જ્વાલ કાણ ખોયણ દેવન ખાંડ. તો એવું નામનો મહિમા બતાવતા દાદા લખે છે કે ભાવ કુભાવ નખાલસુ નામ જપત મંગલ દિશી દસહુ. ભાવ કભાવ વેરથી કે આળથી પણ નામ જપશો તો દસે દિશામાં તમારું મંગળ થશે. તો એનો કોઈ જવાબ તો હા, તો કે ભાવ સહિત શંકર જપેવું કહી કુભાવ મુનિવાલ કુંભકરણ આલસ જપેવું અનખ જપ્યો 10 વાળ. ભાવ સહિત શંકર 87,000 વર્ષ સુધી આસન વાળીને બેસી જાય છે, છતાં પણ પોતાને તરસ ભૂખ ઊંઘ કાંઈ નડતું નથી. અને કહી કુભાવ મુનિવાલ, બધા ઋષિઓ નેતિ કહી અને કહે તું કાંઈ છો જ નહીં. કુંભકર્ણ આલસ જપેવું, આળા કરીને કુંભકર્ણ જપતો હતો. અનખ જપ્યો 10 ભાલ, વેર ભાવે રાવણે જપ્યા. પણ ધ્રુવ સગલાની જપેવું હરિ નામ પાયેવું અચલ અનુપમ ઠામ. સાધક નામ જપહી લઈ લાયે હોય સિદ્ધ અણિમાદિક પાયે. ધ્રુવ ગ્લાની સહિત ભજતો તો મારી ઉંમર નથી, કદાચ ભગવાન મને મળે ખરા? પ્રશ્નાર્થ હતો. પણ અડાભીડ નારદ, જેને રદ ન થાય એવી વાણી નારદની સાંભળી અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જપ કર્યો અને ભગવાન એને મળ્યા. એમ આ હરિરસમાં આપણે ચાહે હરિરસ કરો, મહમણ કરો કે કૃષ્ણ કરો, કૃષ્ણ પ્રાણ પુરુષ રતન કહો અને એ નામથી સ્મરણ કરો. રામ કૃષ્ણ નારાયણ સચિદાનંદ ગોવિંદ વાસુદેવ વિઠ્ઠલ વિભુ નરહરિ ગોકુળનંદ. એટલે આના પરમહંસો આનું ખૂબ સેવન કરો કે રામ નામની ઔષધિ ખરી ખંત સે ખાય, આંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય.
આજે ભવરોગ આપણને થયો છે. દાદાએ કીધું નારાયણ જામણ મૃત નિવાર, જન્મ મરણનો જે રોગ છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ વારે વારે જન્મ મરવું, એને જો ભાંગવું હોય અને દિવ્ય તત્વ મનુષ્ય તત્વ જન્મ મળ્યા પછી કાંઈક સારરૂપ જીવવું હોય તો આ ગ્રંથ આપણને ખૂબ જ લાભદાયી થાય છે. આનો ખૂબ આશરો લઈ શંકા કર્યા સિવાય સ્પર્ધા છોડી શ્રદ્ધાથી લઈ બોલી દ્વારિકાધીશ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, ઈશ્વરદાસજી મહારાજ કી જય.